અને કાયદો હાથમાં લેવાની માનસિકતાએ લીધો એક યુવકનો જીવ। પરિવાર એ હદે ગુસ્સે ભરાયો કે પોતાના જ ડેલામાં ખેલી નાખ્યો લોહિયાળ ખેલ। જોઈએ શંકા, વહેમ અને આક્રોશની હદ વટાવતી કહાની। શંકાનો ભરડો, ડેલામાં મોતનો ખેલ। અમરેલી જિલ્લાનું દરિયાકાંઠાનો જાફરાબાદ પંથક, જ્યાં રાત્રિના અંધકારમાં એક સનસનીખેજ લોહિયાળ ખેલ ખેલાયો। રાજેશ લક્ષ્મણભાઈ બાંભણિયા નામના યુવકનો આ એ જ ચહેરો છે જેની નિર્મમ કરપીણ હત્યાથી સમગ્ર પંથકમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે। એક તરફી આકર્ષણ કે પછી જૂની અદાવત, રહસ્યના ગર્ભમાં છુપાયેલી આ ઘટના પાછળ એક સગીરા પ્રત્યેની શંકા કુશંકા જવાબદાર હોવાનું સામે આવ્યું છે। મેળાની તકરાર, લોહીની હોળી। કહેવાય છે કે આ લોહિયાળ અંજામની સ્ક્રિપ્ટ 2 મહિના પહેલા જ ડુંડાણી ગામના મેળામાં લખાઈ ચૂકી હતી। સગીરાની પાછળ ફરતા રાજેશને પરિવારે ચેતવણી આપી હતી। સમાજ અને ગામ એક હોવાથી મામલો ઘર મેળે થાળે તો પડ્યો, પણ આક્રોશનો જ્વાળામુખી અંદર જ ધધકતો રહ્યો। આ ગુનાના કામે જે મરણ જનાર છે તે આ કામના જે આરોપીઓ છે તેમાં એક જે સગીર વયની દીકરી છે તેને અવારનવાર પરેશાન કરતા, જે આજથી 2 મહિના પહેલા પણ આ જે ગુનાના કામના તમામ આરોપીઓ જ્યાં એક ડુંડાસ ગામે જે મેળામાં ગયેલ ત્યાં આ મરણ જનાર છે એની પાછળ ગયેલ અને શંકા જતા અને ખ્યાલ આવતા કે ભાઈ આ જે મરણ જનાર છે એ આરોપી જે સગીર વયની દીકરી છે તેને અવારનવાર હેરાન પરેશાન કરે છે। પરંતુ એક જ ગામના હોવાથી અને એક જ સમાજના હોવાથી તેમને આપસી એક ઈચ્છાથી જ ઘર મેળે સમાધાન થઈ ગયેલ હોય। કાળ બનીને ત્રાટક્યો પરિવાર। વિધિના લેખ કંઈક જુદા જ હતા। કાળચક્ર ફર્યું અને રાત્રિના સમયે રાજેશ ફરીથી મોટરસાયકલ લઈને સગીરાના ઘર પાસેથી પસાર થયો। બસ આ જ ક્ષણે સગીરાના પરિવારનો સંયમ તૂટ્યો અને આક્રોશ 7મા આસમાને પહોંચ્યો। ગેલાભાઈ સોલંકી, કુંવરબેન, રોહિત અને સગીરાએ એક સમ થઈ રાજેશને ઘેરી લીધો। તમામ જે આરોપીઓ છે જેનું નામ છે ગેલાભાઈ નારણભાઈ સોલંકી તેમજ કુંવરબેન ગેલાભાઈ સોલંકી, એમના ધર્મપત્રી, એક સગીર વયની દીકરી, તેમજ રોહિતભાઈ ગેલાભાઈ સોલંકી, તેમણે એક સંપ કરી અને આ જે મરણ જનાર રાજેશભાઈ બાંભણિયા છે તેમને પોતાના ઘરના ડેલામાં આવતા જ ત્યાંથી મોટરસાયકલમાંથી ઉતારી અને ડેલામાં પૂરી અને હથિયાર જેમ કે લાકડાના ધોકા વડે ખૂબ જ મરણતોલ માર મારેલ છે અને ત્યારબાદ તેને ત્યાંથી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજેલ છે। કાયદો હાથમાં, આખો પરિવાર જેલમાં। રાજેશ પર લાકડાના ધોકા વડે એવો ઘાતકી પ્રહાર કરવામાં આવ્યો કે હોસ્પિટલના બીછાને તેણે દમ તોડી દીધો। જાફરાબાદ ટાઉન પોલીસ અને એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ આખા પરિવારને દબોચી લીધો છે, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરા પણ સામેલ છે। ક્રોધની 5 મિનિટે આખા હસતા રમતા પરિવારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। હવે પોલીસ પુરાવા અને ઘટનાક્રમની દરેક કડીને જોડવામાં લાગી છે। આ કેસ સ્પષ્ટ સંદેશ આપે છે કે હેરાનગતિનો જવાબ કાયદાથી આપી શકાય, પરંતુ કાયદો હાથમાં લેવાય ત્યારે અંતે જીત કોઈની નથી થતી। અમરેલીથી રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી। રૂપની આડમાં લગ્નની લાલચમાં ખેલાતા ખેલમાં વધુ એક લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે। મહીસાગરમાં ખોટા લગ્નની આડમાં લાખોની ઠગાઈ કરતી લૂંટેરી દુલ્હન સહિત 2 સાગરીતોને પોલીસે સકંજામાં લઈ લીધા। લગ્નનો મંડપ, વિશ્વાસનો સંબંધ અને ભવિષ્યના સપનાઓ, પરંતુ મહીસાગરમાં લગ્નના નામે ગોઠવાઈ રહી હતી છેતરપિંડીની એવી જાળ, જેમાં દુલ્હન માત્ર દુલ્હન ન હતી પરંતુ આખી ટોળકીની સૌથી મોટી કડી હતી। લૂંટેરી દુલ્હનની લગ્ન જાળ। બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નની ખોટી વિધિ કરાવી, ખોટી ઓળખ ધારણ કરી અને લાખો રૂપિયાના દાગીના તથા રોકડ રકમ લઈને ફરાર થયેલી ટોળકીના 2 મુખ્ય ચહેરાઓ આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે। લગ્નના નામે 11.30 લાખની છેતરપિંડી
તપાસમાં સામે આવ્યું કે આરોપી રેખાબેને પોતાનું નામ જ્યોતિ બતાવી ભોગ બનનાર સાથે લગ્નનું નાટક નહીં પરંતુ સંપૂર્ણ છેતરપિંડીનું ષડયંત્ર રચ્યું હતું. જ્યારે રતનલાલ પાંડોરે દુલ્હનના ભાઈ તરીકે ખોટી ઓળખ આપી સમગ્ર ખેલને વિશ્વાસપાત્ર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. લગ્ન પૂર્ણ થયા બાદ દુલ્હન અને ટોળકી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના નાણાં લઈને ગાયબ થઈ ગઈ છે. એક લૂંટેરી દુલ્હન મતલબ કે લગ્ન કરવાની બાબતમાં કોઈ દુલ્હન ને કોઈ જ્યોતિ નામની મતલબ કે સ્ત્રી બતાવી અને પછી એ છેતરપિંડી કરી અને મંદિરે દર્શન કરવા જવું પડશે એમ કરી આગળ એ લોકો નીકળી ગયેલા અને ગાડી લઈને ભાગી ગયેલા, જેમાં મુદ્દામાલ સાથે આ લોકો ભાગી ગયા હતા. ફરિયાદ નોંધાતા બાકોર પોલીસે તપાસના તાર રાજસ્થાન સુધી લંબાવ્યા અને ડુંગરપુર જિલ્લાના સિમલવાડા વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી બંને મુખ્ય આરોપીને ઝડપી લીધા. પોલીસના જણાવ્યા પ્રમાણે સમગ્ર ગેંગમાં કુલ 7 આરોપીઓ સામેલ હતા, જેમાંથી 5 આરોપીઓ અગાઉ જ પકડાઈ ચૂક્યા હતા અને હવે બાકી રહેલા 2 મુખ્ય સૂત્રધારો પણ કાયદાની પકડમાં આવી ગયા છે. આરોપી 5 કુલ 7 હતા. 2 સાયન્ટિફિક રીતે પકડવાના બાકી હતા અને 5 આરોપીઓ અગાઉ પકડાઈ ગયા હતા. 2 આરોપી જે બાકી હતા, એક રેખાબેન કરી અને એક રતનલાલ, બંને મુખ્ય આરોપીઓ છે અને બંને આરોપીઓને બાકોર પોલીસ સ્ટેશને પકડી કાયદેસરની તપાસ ચાલુમાં છે. લગ્ન નહીં લૂંટનો વ્યવસાય. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી છે. લગ્ન માટે આતુર પુરુષોને નિશાન બનાવવા, ખોટી ઓળખ સાથે યુવતી બતાવવી અને લગ્નની વિધિ કરાવવી, પછી દાગીના તથા રોકડ લઈને ગાયબ થઈ જવું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી માટે લગ્ન હવે સંબંધ નહીં પરંતુ છેતરપિંડીનો વ્યવસાય બની ચૂક્યો હતો. આશરે 2,70,000 લગ્નના વિધિના નામે અને ખોટી દુલ્હન બતાવી અને છેતરપિંડી કરીને આ લોકો ફરિયાદી જોડેથી દાગીના સાથે અને દુલ્હન પોતે ભાગી ગયેલા હતા, જેને આજે પકડેલ છે. સપનાની દુલ્હન નહીં, છેતરપિંડીની માસ્ટરમાઇન્ડ. એક ખોટું નામ, એક ખોટો સંબંધ અને વિશ્વાસના નામે ગોઠવાયેલું લાખો રૂપિયાનું ષડયંત્ર. પરંતુ આખરે બાકોર પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીત સુધી પહોંચીને સમગ્ર ખેલનો પર્દાફાશ કરી દીધો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ આવી કેટલી વધુ લગ્ન લૂંટોને અંજામ આપ્યો છે. મહીસાગરથી મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી. એ રીટો ગુનેગાર કે જે ખાકી વર્દી અને કાયદાને નજરઅંદાજ કરી પોતાની મનમાની કરતો અને પોલીસ સામે જ પથ્થર ઉગામી ખાકી વર્દીઓ સામે દાદાગીરી કરતો, જેની હવે શાન ઠેકાણે લાવી દીધી ખાકીધારીઓએ. કાયદાની ગાડી સામે જ કાયદાને પડકારવાની હિંમત, પોલીસની હાજરીમાં જ દાદાગીરીનું જાહેર પ્રદર્શન અને હાથમાં ઈંટ લઈને પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ. અમદાવાદના નરોડા પાટિયાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાવાઝોડાની જેમ ફેલાયો અને ત્યારબાદ શરૂ થઈ આરોપીઓ સુધી પહોંચવાની પોલીસની કવાયત. પોલીસ સામે દાદાગીરી, વિડીયો બન્યો પુરાવો. વાયરલ વિડીયોમાં દેખાતા 2 શખ્સોએ પોલીસ વાનમાં બેઠેલા એસઆરપીના પીએસઆઈ અને સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હતી. વિડીયો સામે આવતા જ નરોડા પોલીસે ગુનો નોંધી તપાસનો દોર તેજ કર્યો. આ જે વિડીયો વાયરલ થઈ છે એમાં આ બનાવ તારીખ 9 અને 10 જૂનની નાઇટનો તકરીબન 12:30 વાગ્યાનો આ બનાવ છે અને આ બનાવમાં એક એસઆરપી ગ્રુપ 5 ગોધરાની એ પ્લાટૂન કમાન્ડરની ગાડી છે, પીએસઆઈ વીએસ બળવી એ ગાડીમાં હતા એ વખતે, અને પોતાની કંપનીઓના પોઈન્ટ ચેક કરવા માટે, જે એસઆરપીનો પોઈન્ટ અલગ અલગ પોઈન્ટ્સ હોય છે, તો પોઈન્ટ પર એસઆરપી માણસને ચેક કરવા માટે આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે સમગ્ર ઘટના 9 અને 10 જૂનની મધરાતની છે. એસઆરપી ગ્રુપ 5 ના પીએસઆઈ વીએસ વડવાઈ પોતાના પોઈન્ટ ચેકિંગની કામગીરી દરમિયાન નરોડા પાટિયા પાસે ચા પીવા માટે રોકાયા હતા. ત્યારે પહેલાથી હાજર 2 શખ્સોએ પોલીસને જ સવાલો પૂછવાનું શરૂ કર્યું અને સામાન્ય બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર તકરારમાં ફેરવાઈ ગઈ. અને આ ચેકિંગની કામગીરી દરમિયાન આ નરોડા પાટિયા પાસે પોતાની ગાડી ઊભી રાખી ચા પીવા માટે અને ત્યાં 2 માણસો ઓલરેડી જે ત્યાં ઊભા હતા એ એમને સાથે બોલાચાલી કરી, થોડુંક ઝઘડો ઝપાઝપી જેવું કર્યું. પછી એ જે પીએસઆઈ વડવાઈ પોતાની ગાડી લઈને થોડુંક દૂર જતો રહ્યો અને 112ની ગાડી સાથે પરત નરોડા પાટિયા આવ્યા. જ્યારે પરત આ નરોડા પાટિયા ઉપર આવ્યા 112ની ગાડી સાથે, ત્યારે આ 2 માણસો ત્યાંથી ભાગી ગયા હતા.
ઘટના બાદ પીએસઆઈ સ્થળેથી દૂર થયા અને 112ની ટીમ સાથે પરત ફર્યા, પરંતુ ત્યાં સુધીમાં બંને શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ચૂક્યા હતા. રસપ્રદ બાબત એ છે કે ઘટનાના સમયે કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી, પરંતુ વાયરલ વિડીયો જ આખા કેસનો સૌથી મોટો સાક્ષી બની ગયો. વાયરલ વિડીયો બન્યો કાયદાનું હથિયાર. વિડીયો પર સંજ્ઞાન લીધા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી અને વિપુલ છારા નામના આરોપીને ઝડપી લીધો, જ્યારે સૂર્યાચારણ હજુ પણ પોલીસની શોધખોળ હેઠળ છે. જ્યારે આ પીએસઆઈ વડવીએ પોતાની ગાડી લઈને ત્યાં આવ્યું અને ચા પીવા માટે ગયા, ગાડી ઊભી રાખી, ત્યારે બે માણસો ઊભો હતો અને એક સામાન્ય બોલાચાલી જેવું થઈ ગયું, તમે કેમ અહીંયા ગાડી લઈને આવ્યા છો અને કેમ અહીંયા ઊભો લો, અને એવું કરતાં થોડુંક બનાવ, ત્યારે આ ઉગ્ર બોલાચાલી થઈ અને પછી પીએસઆઈ વડવઈને ત્યાં યોગ્ય નથી લાગતા એ થોડુંક આગળ પોતાની ગાડી લઈ ગયા અને પછી તુરત જ એ 112ની ગાડી સાથે તુરત જ એ પોઈન્ટ ઉપર પાછા પણ આવ્યા, પણ ત્યારે આ બે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. પકડાયેલા આરોપીઓ કોઈ નિર્દોષ ચહેરા નથી. પોલીસના રેકોર્ડ મુજબ વિપુલ છારા સામે મારામારી અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે સૂર્યાચારણ સામે ચોરી અને ચેઇન સ્નેચિંગનો કેસ નોંધાયેલ છે. એટલે કે વાયરલ વિડીયોમાં દેખાયેલી દાદાગીરી પાછળ ગુનાહિત ભૂતકાળ પણ જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. એ બે લોકો છે એ બંને આ કુબેરનગર વિસ્તારમાં રહે છે અને બંનેના એક ગુનાહિત ઇતિહાસ તો છે. એ વિપુલ છારા ઉપર મારામારીના અને ચોરીના ગુનાઓ છે અને સૂર્યાચારણ ઉપર પણ ચોરીના અને સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે. હાથમાં ઈંટ લઈને પોલીસ સામે બેફામ બનેલા ચહેરાઓને કદાચ અંદાજ નહોતો કે થોડા સેકન્ડનો વાયરલ વિડીયો જ તેમની સામે સૌથી મજબૂત પુરાવો બની જશે. હાલ એક આરોપી પોલીસની પકડમાં છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ છે અને હવે સમગ્ર કેસમાં અન્ય સીસીટીવી સહિતના પુરાવાઓના આધારે તપાસ વધુ ગાઢ બની રહી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં વધતી જતી ગુનાખોરીને ડામવા પોલીસે શરૂ કર્યું ઓપરેશન રેઇનબો 2 અને ઘાતક હત્યારોના જખીરા સાથે ફરતા 45 સહિત કુલ 52 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. ઓપરેશન રેઇનબો 2, હથિયારબાજો પર હલ્લાબોલ. સુરતમાં મોડી રાત્રે જ્યારે ખાખીની ગાડીઓના સાયરન ગુંજ્યા, ત્યારે અંધારાના ઓથારે જીવતા ગુનેગારોના શ્વાસ અદ્ધર થઈ ગયા. સુરત પોલીસની ટીમો યમરાજ બનીને રસ્તા પર ઉતરી પડી. ગુનાખોરીના ગઢ ગણાતા વિસ્તારોનો ગુપ્ત ડેટા ફંફોસી એક એવું ચક્રવ્યૂહ રચાયું, જેણે સુરતના પાતાળમાં છુપાયેલા નાપાક તત્વોને ધ્રુજાવી દીધા. મોતનો જખીરો જપ્ત. લોહીની હોળી ખેલવા માટે તૈયાર રાખેલા હથિયારોના જથ્થો જુઓ. આ એ જ મોતનો સામાન છે જે સુરતના લિંબાયત, વરાછા, અડાજણ અને વેસુ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આતંકનો પરચો આપવા સજ્જ કરાયો હતો. પરંતુ આતંકના આ આંકાઓ કંઈ પણ આચરે તે પહેલા જ ઓપરેશન રેઇનબો 2 નામના પ્રચંડ વાવાઝોડાએ તમામના મનસૂબા ધૂળધાણી કરી નાખ્યા. રાત્રે ખંજર, ગુપ્તી, રેમ્બો છરી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે જે ફરતા હતા એવા 45 ઇસમોને ઝડપી પાડ્યા છે. તદુપરાંત તડીપાર ભંગ જે છે એના 4 કેસો કરેલા છે. નાસ્તા ફરતા 3 આરોપી મળી આવ્યા છે. એમ ટોટલ 52 જે આરોપીઓ છે એને ઝડપી પાડ્યા છે. 45 હથિયારબાજ પ્લસ 4 તડીપાર પ્લસ 3 વોન્ટેડ ઇઝ ઇક્વલ ટુ 52 આરોપી. આ કોઈ સાધારણ અસામાજિક તત્વો નથી. આ તો ગુનાખોરીના રીઢા ખેલાડીઓ છે, જેમના ગુનાહિત ઇતિહાસની કુંડળી ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ અપરાધીઓ પર હત્યાના 7, હાફ મર્ડર એટલે કે હત્યાના પ્રયાસના 8, લૂંટના 2 અને રક્ત રંજિત મારામારીના 18 જેટલા ગંભીર ગુનાઓ અગાઉથી નોંધાયેલા છે, જેમાં લિંબાયતમાંથી સૌથી વધુ 8 હથિયારધારીઓ પકડાયા છે. તમામ પોલીસ સ્ટેશનની અંદરથી રાંદેર, લાલગેટ, અઠવા, વેસુ, વરાછા, અશ્વિની કુમાર એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી આને ઝડપવામાં આવે છે. અને ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2, એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો 1, તડીપાર ભંગના 4 અને જીપી 135ના 45 જે છે એ કેસો કરવામાં આવ્યા છે.